દ્વારકા. આજે આપણે જઈ રહ્યા છે દ્વારકાના પવિત્ર સ્થળ પર. દ્વારકાના 56 પગથિયાનું રહસ્ય. દ્વારકાધીશ મંદિરના 56 પગથિયા પાછળ ખૂબ જ ઊંડો આધ્યાત્મિક અને ધાર્મિક અર્થ છુપાયેલો છે. આ પગથિયા માત્ર ચઢવા માટે નથી, પરંતુ તે જીવન અને મુક્તિના માર્ગને દર્શાવે છે. અહીં તેના મુખ્ય 5 રહસ્યો અને માન્યતાઓ આપવામાં આવી છે. 1. 52 ધ્વજા અને 4 મુખ્ય તત્વો. દ્વારિકાધીશના શિખર પર 52 ગજની ધ્વજા ફરકે છે, જે 52 યાદવ કુળનું પ્રતીક સમાન માનવામાં આવે છે. આ 52 પગથિયા અને બાકીના 4 પગથિયા મળીને કુલ 56 થાય છે. આ 4 પગથિયાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. 2. 56 કોટી યાદવનું પ્રતીક. પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના વંશમાં 56 કરોડ યાદવો હતા. આ દરેક યાદવના મનમાં એક પગથિયું બનાવવામાં આવ્યું છે તેવી માન્યતા છે. 3. સ્વર્ગ દ્વારની સીડી. દ્વારકાધીશ મંદિરના જે પગથિયા છે તેને સ્વર્ગ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ 56 પગથિયા ચડીને જ્યારે ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તે સંસારના બંધનોમાંથી મુક્ત થઈને ભગવાનના શરણમાં પહોંચે છે. 4. પંચ મહાભૂત અને ઇન્દ્રિયોની સંગમ. કેટલાક વિદ્વાનો માને છે કે આ અંક બ્રહ્માંડના તત્વો સાથે પણ જોડાયેલા છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ. આ રીતે વિવિધ આધ્યાત્મિક ગણતરીઓ કરીને કુલ 56ના આંકડાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. 5. જીવનની યાત્રા. ગોમતી નદીના કિનારેથી શરૂ થતા આ પગથિયા ચઢવા તે ભક્તની શ્રદ્ધાની કસોટી છે. નદીથી શરૂ કરીને ભગવાન સુધી પહોંચવા માટે આ 56 ડગલા જીવનની મનુષ્ય યોનિના સંઘર્ષ અને અંતે મળતી શાંતિનું પ્રતીક છે. અને જ્યારે તમે આ પગથિયા ચઢો છો ત્યારે તમે સ્વર્ગ દ્વારથી અંદર પ્રવેશ કરો છો, અને જ્યારે દર્શન કરીને બહાર નીકળો છો ત્યારે તેને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે. તો આવો તમે પણ દ્વારકાધીશના દર્શન કરો. જય દ્વારિકાધીશ.